નમસ્કાર ખેડૂત મિત્રો, હું એસપી યાદવ આજે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા નખત્રાણાના ગામ નેત્રાની અંદર. અત્યારે તમે જોઈ રહ્યા છો મારા બાજુમાં જે આપણે પ્લાટમાં ઊભા છીએ, આ મગફળીના પ્લાટ છે અને કઈ ખેડૂત ભાઈને છે એમના જોડે પણ આપણે રૂબરૂ વાત કરશો. આ મગફળી કેટલા દિવસની થઈ ગઈ છે, એમાં શું શું વસ્તુ નાખેલી છે, જેના આજે રોનકમાં તમને આ બાળી દેખાય છે, એના રાજ આપણે પણ જાણીએ ખેડૂત જોડે. એના પહેલાં તમે ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બીજા ખેડૂત જોડે પર શેર કરજો. તો આપણે મોડો ન કરતા ડાયરેક્ટ આપણે ખેડૂત જોડે પર રૂબરૂ મુલાકાત કરીએ. તો રામ રામ કિસાન ભાઈઓ. રામ રામ જી. કેમ છો? મજામાં ને? મજા. ભાઈ તો આપણે વાત કરીએ તો આ આપણો ભાઈ હિતેશભાઈ છે અને આપણે મોહનભાઈ અને મનજીભાઈ. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આ બાળીના જે સંભાળવાનું કામ કરે છે આપણે મોહનભાઈ અને હિતેશભાઈ. તો આપણે વાત કરીએ એકવાર. તો હિતેશભાઈ તમે એકવાર તમારો પરિચય આપજો. તમારું નામ શું છે, ગામ? રામ જી. રામ રામ. મારું નામ રવાણી હિતેશ પરસોત્તમભાઈ, ગામ નેત્રા, તાલુકો નખત્રાણા, જિલ્લો ભુજ. આપણે આજે તારીખ કહીએ છે 27 તારીખ. આનાથી અગાઉ આપણે 10 દિવસ પહેલાં સીસ ગોલ્ડનો ઉપયોગ કરેલો હતો. ત્યારે આપણી મગફળીની અંદર પીળાશ પડતી હતી, છોડ નાનો હતો, એવું લાગતું હતું કે આપણે આ મગફળીની અંદર ફાલ આવે એવું પોઝિશન જ નહોતું. બરોબર. પણ આપણે આજે સીસ ગોલ્ડનો ઉપયોગ કર્યો, 10-12 દિવસ થયા છે અત્યારે હાલની અંદર. તો તમે નજારો જોઈ શકો છો મગફળીનો. એકવાર નીચે છે જરાક બતાવજો. ફ્લાવરિંગ બતાવો. આ જે તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો અત્યારે આ જે પાન અને એની જે તમે સાઈડમાં જે જગ્યા હતી અત્યારે ફૂલ ભરાઈ ગઈ છે. આજથી લગભગ 12 દિવસ થયેલ છે. આમ બાડીમાં સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલ છે અને જોરદાર રિઝલ્ટ તમે આખી બાડી પર તમે જોઈ શકો છો. આમાં હિતેશભાઈના આજે બાજુ પહેલે આજ બાડીમાં સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ કરેલ છે. તો અને મોહનભાઈ, હા, એક વાત તમે પણ તમારા પોતાના અનુભવ અને તમારો થોડોક પરિચય આપજો. ક્યાંનું આપણું નામ પતા બધું? મારું નામ મોહનભાઈ પરબતભાઈ રવાણી. બરોબર. હું સ્થાનિક નેત્રા, બરોબર, નખત્રાણા તાલુકો. અને આ બાડી આપણી છે ને? હા, આપણી ગાડી. બરોબર. તમને 10 દિવસ પહેલા જે બાડીના રોનક હતી અને આ વસ્તુ જે હિતેશભાઈના હાથમાં છે ત્યાં સીસ ગોલ્ડ એક્સ્ટ્રા, આનો ઉપયોગ કર્યા પછી તમને આમાં શું ફેરફાર દેખાય છે? અને બહુ સારું લાગ્યું. પહેલું તો અમને એમ થયું કે આ મગફળી પીળાશ પડી ગઈ છે, કેમ થશે, માલ આ સાલ કેવો બેસશે. બરોબર. આજે સીસ ગોલ્ડ હલાવવાથી બહુ સારી થઈ ગઈ અને રોનક બહુ સારી આવી ગઈ છે. ને પાન તમે ફ્લાવરિંગ પર જોઈ શકો છો. સ્ટાર્ટ થઈ ગઈ? હા, સ્ટાર્ટ થઈ ગઈ છે. પણ અમને એમ લાગ્યું બહુ સારું થશે એમ લાગે છે. એમ તમારો પોતાના બીજા ખેડૂતો માટે આ સીસ ગોલ્ડ એક્સ્ટ્રા માટે શું કહેવાય કે આ વાપરવા જે વસ્તુ છે, ખેડૂતોને વાપરશે તેનું મજા આવશે? ના, એકવાર તો સબ બધાને ટ્રાય કરવા જેવી છે કે તમે ભલે 5 એકરમાં કરો કે 2 એકરમાં કરો, એકવાર ટ્રાય કરો. બહુ સારી આઈટમ છે આ. બરોબર. એમ તમને પોતે મજા આવી ગઈ? હા, બહુ મજા આવી. સંતુષ્ટ છો એનાથી? ના, સંતુષ્ટ થઈ. તો તમને આપણે ગામ નેત્રા છે, બરોબર? તો તમને નેત્રામાં કઈ જગ્યાથી મળે છે આ ખાતર? આ અમને પાટીદારમાં કિશોરભાઈ ને મળે છે. પાટીદાર ટેરેસ કિશોરભાઈ પાસે તમને મળી જાય છે. બરોબર. બરોબર. અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે એક આ 5 કિલોની પેકિંગ છે. સીસ ગોલ્ડ એક્સ્ટ્રાની આ 5 કિલોની પેકિંગ છે, જેનો પ્રમાણ 1 એકડમાં 5 કિલો છે. બરોબર. તમે 1 એકડમાં 1 થેલી નાખ્યા છે ને? હા, એક થેલી. બરોબર. અને આ એક નાનકડી 1 કિલોની પેકિંગ પણ આવે છે અને એના પર તમે જે સાઈડમાં દેખાઈ રહી છે આ ડોલ પણ આવે છે 10 કિલોની બકેટ પણ તમને મળી જાય છે. પણ આ 1 કિલો, 5 કિલો અને 10 કિલોની બાલ્ટી જે તમને સાઈડમાં દેખાય છે એ પણ તમને મળી જાય છે. તો ફાઇનલી બહુ મજા આવી છે આપણે હિતેશભાઈને અને મોહનભાઈને. ભાઈ તમારું શું નામ છે? મનજીભાઈ. તમને આ ભાઈ તમે પોતે સંભાળો છો ને બધું, એટલે તમારો એના માટે શું કહેવા માંગો છો તમે? તમને કેવો લાગે? બહુ વખત લાગે છે ને? સારું લાગે છે. બોલો તો જરાક એકવાર તમે જોઈ શકો તમારા આજુબાજુ બધા ખેડૂત ભાઈ છે, જરાક બધાના પણ વિચાર જાણીએ. તમને કેમ મજા આવી છે મગફળી જોઈને? હા, મજા આવી. આજે સન્ડે તમે મગફળીમાં વિઝિટ કરવા માટે આવ્યા છો તો મજા આવે છે ને? હા. જલ્દી રામ રામ. એકવાર તમે પણ તમારે એકવાર આપજો કે તમને કેવા ફીડબેક, તમને કેવું લાગે છે મગફળીમાં? અત્યારે રોનક સારી છે મગફળીમાં. બરોબર. પેલા શું રોપા બધા મગફળીમાં સુકાતું હતું, તો અત્યારે સુકામણ નથી. બહુ નીલામણ સારું છે ને, બહુ સારી છે. કલર જોરદાર થઈ બહુ ગયો. જોરદાર એક જ કલર છે. એકવાર ફ્રાઈને બધાને તમે પણ બતાવી દેજો. તો ખેડૂત મિત્રો આ છે આપણા સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનું રિઝલ્ટ. લાઈવ ખેડૂત જોડે પર વાત થઈ ગઈ છે અને તમને પણ એકવાર આ સીસ ગોલ્ડ એક્સ્ટ્રાનો ઉપયોગ કરવો જોઈએ. અને એવા રોચક વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત જોડે પર શેર કરજો, જેનાથી બીજા ખેડૂત પણ આ ટાઈપના વિડીયો જોઈને પોતાના બાડીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. તો પછી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.